હું અને મારો ભાઈબંધ બે બહાર ગામ જતા અને અમે બે દુઃખી જ હતા, આખી જિંદગીથી દુઃખી જ છે. અને તમે બહાર જઈને આવતા હતા, રસ્તામાં એક સાધુ મળ્યા, મંદિર હતું, એ મંદિરે બેસી રહ્યા હતા. એ સાધુને મેં પૂછ્યું કે સાધુ મહારાજ, અમે બે આખી જિંદગીથી બહુ મહેનત કરી, બધું ઘણું બધું સાહસ કર્યું, સંઘર્ષ કર્યું, પણ 25 રૂપિયા કમાતા નહીં, દુઃખી દુઃખી રહીએ છીએ. એના માટે શું કરવું પડે? કે જો તમારી જિંદગીમાં તમે ઘણો બધો પાપ કર્યો છો, એટલે તમારે પહેલાં એક કામ કરવું પડે કે તમારે ગંગા નદીમાં નાહવા જવું પડે. ગંગા નદી તો બહુ દૂર રહી. તે કે નાહવા ના જાઓ તો કોઈ નહીં, આપણે મહીસાગર નજીક શકીએ, તો મહીસાગર નદીમાં જઈને નહીં લ્યો કે આપણે ઘેર ઠંડા પાણીએ નહીં તો ના ચાલે? કે ના ચાલે, કે તમારે કે ને નદીના પાણી જ નાહવું પડે, કે ભલે ગંધું રહ્યું કે સારું રહ્યું, એ પાણી જ નાહવું પડે, કે તો જ પાપ ધોવાય. કે તે હું મારો ભાઈબંધ બે નદીએ જે નાહવા, તો મારા ભાઈબંધ કે પહેલાં મને જવા દે, કે મને પાપ ધોયા દે, કે તું બે, કે હું આવું પછી તું જા. કે તે મારો ભાઈબંધ નદીમાં જો પાપ ધોવા, કે હું નહીં આવું છું. તે બોલો, હું તો રાહ જોઈને બેસી રહ્યો ને, હજુ પાછો નહીં આવ્યો. બોલો, તે શિકાર પાછલા જન્મનો પાપ ધોવા જ્યો, કે હાલનો પાપ ધોવા જ્યો, કે આગલા જન્મનો પાપ ધોવા જ્યો? શિકાર એમ જેટલો પાપ ધોવા જ્યો, હજુ વળીને પાછો આવ્યો જ નહીં. બોલો, તે હું તો જે મંદિરે પેલા સાધુ મળે હતા ને બાપુ, એ જ્યો, તે બાપુનો કોઈ પત્તો નહીં હેઠતો. એ બાપુ નહીં મળતા, કે નહીં નદીમાં નાહવા જેલો મારો ભાઈબંધ નહીં મળતો. બોલો, આમાં શું કરવાનું? મારે નદીમાં પડી નાહવું કે શું કરવું? બોલો, ઘણું વિચારવું કે મારો ભાઈબંધ હજુ પાપ ધોવા જ્યો હો નદીમાં, તે એ નહીં આવ્યો, અને હું જો હું એ ના આવું તો? કારણ કે એ તો એમ ચલો પાપ ધોવા રહ્યો છે, શીખે પાછલા જન્મનું પાપ ધોવા રહ્યો કે આગલા જન્મનું પાપ ધોવા રહ્યો, હજુ વળીને પાછો નહીં આવ્યો. બોલો, અને હું એ પાછો ના આવતો, મને તો બીક લાગે. તે હું તો ના આવ્યો, પાછો આવતો રે. બોલો, અને હું તો પેલા સાધુને ખોરું બાપુને, તો એ મને પૂછું કે પેલો ભાઈ પાપ ધોવા જો તો હજુ નહીં આવ્યો, ક્યાં આવશે? કારણ કે મારો ભાઈ બંધ હતો, ભેડવું હતો, એટલે પૂછવું તો પડે ને મારે, તો ક્યાં આવશે? હવે જીગરી ભાઈ બંધ હતા, એટલે વળી હજુ પાછો આવ્યો જ નહીં. તમારું શું કહેવું કહો? એટલે પાપ ધોવા નદીમાં જવાય કે ના જવાય? કમેન્ટ કરજો, અને લાઈક ને શેર તો કરજો તમે, કે નદી પાપ ધોવા જવાય કે ના જવાય. એટલે મારું તો એવું માનવું કે ઘેર ટાઢા પાણી નહીં લેવાય, પણ નદીમાં ના જવાય, અને જો જવાય તો ઊંડા પાણીમાં ના જવાય ને, ક્યાં પર પાપ ધોવાઈ જાય અને પૂરું થઈ જાય. તે મારો ભાઈ બન્યા શીખે પાછલા જન્મનો પાપ ધો હ કે આગલા જન્મનો પાપ ધોવો છે, હજુ વળીને પાછો આવ્યો નહીં. એટલે તમે જ સમજી જાઓ કે શું થયું છે. કયો હું તો સમજી ગયો કે શું થયું એ, પણ તમે સમજી જજો કે શું થયું. પાપ ધો એમને ધોયા મેં હપુચું ધોવાઈ ગયો લાગે, પૂરું થઈ ગયું. તો જોઈ જાઉં તો આવું વિચારી જજો. નાવા નદી હોય કે તળાવ હોય, બરાબર, કે કેનલ હોય, ગમે તો જો જોઈ વિચારીને જવાનું. પહેલાં જોવાનું કે કેટલું પાણી ઊંડું છે, પછી નાવા જજો. સીધા જઈને કૂદકો ના મારતા, ને ક્યાં જિંદગીનો બધો પાપ ધોવાઈ જશે, આગલો ને પાછળનો ને અત્યારનો બધો પાપ એકી અંગાતે ધોવાઈને પૂરો થઈ જાય, બરાબર. એટલે જે કામ કરો ને બહુ વિચારીને કરું, અને કોઈનું કીધું ના કરું. કોઈ તો એમ કે આ કરેથી આ થાય ને પેલું કરેથી પેલું થાય, આ કરેથી સારું થઈ જાય, કશું ના થાય. આપણે સારી મહેનત કરીને સારી બુદ્ધિ વાપરીએ ને તો જ સારું થાય, બરાબર. એટલે આ મગજનો ઉપયોગ કરવાનો. ભગવાને મગજ શું કરવા આલ્યું? વાપરવા આલ્યું, બરાબર. એટલે એનો ઉપયોગ કરવાનો અને પછી કામ કરવાનું. કે અમે તો જોવા, અમે તો દુઃખી થયા, અને દુઃખીમાં મારો ભાઈબંધ જીવ, બરાબર. તો તમારે આવું ના કરવું હોય ને તો જોઈ વિચારીને જે કામ કરવા કરજો, બરાબર. કારણ કે મને તો અનુભવ થઈ ગયો છે, બરાબર. એટલે તમે અનુભવ કરવા ના કરતા. ખરેખર અનુભવમાં તો ઘણા બહુ બદલાઈ ગયા, બહુ બદલાઈ જાય અનુભવમાં. એટલે આવું બધું કોઈ કરતા જ નહીં, બરાબર. જય માતાજી. સમજાઈને વંદન, ના સમજાઈને વંદન, બરાબર. અને વિડીયો જરૂરથી જોજો અને શેર પણ કરજો, બરાબર. આ સાચી સલાહ તમને બધાને કહું છું, જો જરૂરથી એકવાર જોજો.
આ ગરીબ હું જોજો એકવાર જરૂર. ગામમાં જાતર હતી, મારા વાયક હતું, હું જોતો બધા ભુવાજી વાળા પરથી બેસતા હતા, ધૂણતા હતા, હો 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 ખમાન મજા ને એવું બધું કહેતા હતા. પછી એક ભુવાજી બેઠા, તે બધા પજે લાગવા માંડ્યા. મેં જેમ પજે લાગ્યો તે ભુવાજી તો જબ્બર ધૂણતા હતા, રેગરી કરન ધૂનન બોલન, અને બધા મોટા મોટા માણસો આવેલા, મિન્સર્ટ બિન્સર્ટ કરેલા, માઇક કપડો બપડો કમ્પ્લીટ પહેરેલો. બધા એવું કે હે માતાજી મારા નોકરી થઈ મળી જાય એવું કરજે, માતાજી મારા નોકરી નહીં મળતી, નોકરીની શોધમાં ફરવું, હજુ નોકરીનો જો ઠેકાણો પડ્યો નહીં. ત્યાં ત્યાંથી 5 જણા નોકરી માટે માતાજીને કગર્યા. ભુવાજીને કીધું કે ભુવાજી અમારે નોકરી મળી જાય એવું કોક કયો કરી આપો કે બોલો. માતાજીને બેવાનો કયો કે પ્રશ્ન, તે માતાજી એવું કીધું કે તમને હારા મારી નોકરી મળી જશે કે. જે 4-5 જણા હતા ને એમને બધાને કીધું કે તમારે સારી નોકરી સરકારી મળી જાય, સારો પગાર મળશે કે. બરાબર એવું કીધું. તે હું એ જઈને બેઠો બેઠો અભરતો તો જઈને પૂછ્યું કે ભુવાજી આ બધાને તમે સારા આશીર્વાદ આલ્યા અને કીધું તો મારા હું જો આ બાજુ જો આટલી ઉંમરથી છે નાનપણથી અત્યાર સુધી દુઃખી જ છું, બધું સુખી થયો જ નહીં, મારું સારું થયું જ નહીં. માતાજીને કોઈક કહો ને મારા હમું જોવો થોડું ઘણું. તે ભુવાજી મારા હમું જોઈ રહ્યા. તમે કીધું કે ભુવાજી આ તમે બધા હોય ને સારું કહેવાય, સરકારી નોકરીઓ મળી જાય એવું કહો બરાબર. એ તો બધા ભણેલા એટલે ડિગ્રી જોઈએ ને કેવો કે ડિગ્રી હોય તો જ પાસ થવાય, નોકરી સારી મળે. હું કહું તમે કેટલું ભણેલા છો? તો કે હું તો આમ કોઈ અંગૂઠો બતાવ્યો. તે હું કહું અંગૂઠો સાહેબ કે હોવા તો હું કહું તમે જ એમના બધાને પાસ કરશો ને સરકારી નોકરીઓ આપશો કે. એ તો કે એમ જોવાનું છે ને કે અત્યારે કે તને ખબર નહીં બુદ્ધિની અણી જોઈએ કે ખબર જ ના પડી કોઈ. હું તો જોતો જ રહી ગયો. મારું બેટું આ ભણેલા એક અભણ જોડી આવીને નમે છે તો એના કરતાં તો ભૂવા બનવા સારું કે ભણવું સારું? તો મેં તો વિચાર કર્યો કે આના કરતાં તો ભૂવા બનવા સારું. કોઈ ભણવાની જરૂર નહીં, કોઈ ડિગ્રીની જરૂર નહીં, અને ભણેલાય આપણને આવીને નમે. તારનો વિચાર આવી ગયો મગજમાં કે ધૂણું તો કઈ માતા ધૂણું ધૂણવું છે, પણ એ કે માતા ધૂણવા નહીં આવતી, ધૂણવાનું જ કઈ રીતે ખબર જ નહીં પડતી કોઈ. તમને કોઈ ખબર પડે? કોઈ ધૂણાવે હોય કહેજો. ધૂણવું પણ આવતી જ નહીં કોઈ માતા બોલો. આ તો બધા ભણેલા આવીને અમે અભણને વિચાર તો કરો તો અભણમાં કેટલો પાવર. ભૂવા બનવામાં કોઈ ડિગ્રીની જરૂર નહીં, ભણવાની જરૂર નહીં, અને ભણેલા આપણને આમ કોઈ નમ ભુવાજી કરતા ઓમ જ કોઈક ઇન્ટરેસ્ટ છે, રસ છે ઓમાં. બન્યા જેવું છે એકવાર ભુવાજી. મારે એકવાર બનવું છે, તમારે બનવું હોય કમેન્ટ કરજો, જરૂરથી એકવાર બનાવી.